સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના હિંમતનગર નારી સશક્તિ મેળાની શરૂઆત નિમિત્તે ત્યાં પહોંચ્યા હતા પ્રદ્યુમન વાજા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી. રાજકોટના નવયુગ સ્કૂલના વિદ્યાર્થીના ગેરશાસનમાં થયેલા મોત સંબંધિત સવાલોનો સામનો કર્યા વિના સ્થળ પરથી ભાગી ગયા હતા. હાલ આ ઘટનાને લઈને મીડિયા અને સ્થાનિક લોકોમાં તણાવ અને ચકચાર જોવા મળી રહી છે. મેળાનો પ્રારંભ મંત્રીએ હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં સ્વદેશી અભિયાન હેઠળ ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો છે. આજે મહત્વના સમાચાર છે સાબરકાંઠાથી મળી આવ્યા છે કે જ્યાં આ મેળો યોજાયો હતો અને હિંમતનગરમાં નારી સશક્તિ મેળાનો પ્રારંભ થયો હતો, ત્યારે પ્રદ્યુમન વાજા મંત્રી હાજર રહ્યા હતા અને રાજકોટ વિદ્યાર્થીના મોત સંબંધિત જ્યારે સવાલ ઉઠાવવામાં આવ્યા ત્યારે ભાગી ગયા હતા. ત્યારે મિત્રોએ માધ્યમનો સામનો કર્યા વિના ત્યાંથી જે મંત્રી છે ભાગી ગયા હતા અને સ્થાનિકોમાં આ ઘટનાને લઈને તણાવ ફેલાઈ ગયો છે એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે ટીવી સ્ક્રીન ઉપર આજે આખી વસ્તુ જે આજે આખો મેળો છે તમને દેખાઈ રહ્યો છે અને મંત્રી પણ દેખાઈ રહ્યા છે. ત્યારે મંત્રી જ્યારે સવાલોનો જવાબ ના આપી શક્યા ત્યારે ત્યાંથી ભાગી ગયા હતા તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ વિદ્યાર્થીના મોત સંબંધિત સવાલ પૂછવામાં આવ્યા હતા એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે મંત્રી અહીંયાથી ભાગી ગયા હતા અને આજે ત્રિદિવસીય મેળો શરૂ થયો છે જેમાં મંત્રી હાજર રહ્યા હતા અને જેમને સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યારે એ ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મહત્વના સમાચાર સાબરકાંઠાથી મળી આવ્યા છે કે જ્યાં આ ત્રિદિવસીય મેળો જે છે એનું શુભારંભ થયું હતું હિંમતનગરની અંદર નારી સશક્તિકરણ જે કહેવાય છે નારી સશક્તિ મેળાનું પ્રારંભ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રદ્યુમન વાજા મંત્રી ત્યાં હાજર રહ્યા હતા, પરંતુ જ્યારે રાજકોટ વિદ્યાર્થીના મોત સંબંધિત સવાલ ઉઠાવવામાં આવ્યા ત્યારે મંત્રી ત્યાંથી સામનો કર્યા વિના જે સવાલો છે એનો સામનો કર્યા વિના ત્યાંથી ભાગી ગયા હતા તેવું જાણવા મળ્યું છે.